ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ઝટકો. ચૈતર વસાવાની જામીન અરજી હાઈકોર્ટે નકારી. ચૈતર વસાવાના પીએ જીતેન્દ્ર વસાવાની જામીન અરજી નકારાઈ. ચૈતર વસાવાના સાથીદાર રિંકેશ વસાવાની જામીન અરજી હાઈકોર્ટે કરી મંજૂર. વનકર્મી પર હુમલા કેસમાં ચૈતર વસાવા સાબિત થઈ ચૂક્યા છે દોષિત. ચૈતર વસાવાને આ કેસમાં થઈ ચૂકી છે 7 વર્ષની સજા. ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ઝટકો. જામીન અરજી હાઈકોર્ટે નકારી. ચૈતર વસાવાના પીએ જીતેન્દ્ર વસાવાની જામીન અરજી નકારાઈ છે. ચૈતર વસાવાના સાથીદાર રિંકેશ વસાવાની જામીન હાઈકોર્ટે મંજૂર કરી છે. વનકર્મી ઉપર હુમલાના કેસમાં ચૈતર વસાવા દોષિત સાબિત થઈ ચૂક્યા છે અને 7 વર્ષની સજા પણ આ કેસમાં ચૈતર વસાવાને થઈ ચૂકી છે. તેમની જામીન અરજી કરવામાં આવી હતી. 7 વર્ષની જ્યારે સજા ફટકારવામાં આવી છે વનકર્મી પર હુમલાના કેસમાં, ત્યારે ચૈતર વસાવાએ જામીન અરજી કરી હતી, જે અરજી હાઈકોર્ટે નકારી કાઢી છે. જ્યારે કે ચૈતર વસાવાના પીએ જીતેન્દ્ર વસાવાની જામીન અરજી પણ નકારવામાં આવી છે. બંનેની જામીન અરજી નકારવામાં આવી છે. જ્યારે કે અન્ય એક સાથીદાર રિંકેશ વસાવા, જેમની અરજી હાઈકોર્ટે મંજૂર કરી છે. ચૈતર વસાવાની જામીન અરજી હાઈકોર્ટે નકારી કાઢી છે. એના પીએ જીતેન્દ્ર વસાવાની જામીન અરજી પણ નકારવામાં આવી છે. જ્યારે કે અન્ય એક સાથીદાર રિંકેશ વસાવાની જામીન અરજી હાઈકોર્ટે મંજૂર કરી છે. વનકર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાબતે ચૈતર વસાવા સામે કેસ થયો હતો અને તેઓ દોષિત સાબિત થયા છે. ચૈતર વસાવાને આ કેસમાં 7 વર્ષની સજા પણ થઈ ચૂકી છે. રાહત આપવાથી સમાજમાં ખોટો મેસેજ જશે એવું હાઈકોર્ટે અવલોકન કર્યું. સેશન્સ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો એ હાઈકોર્ટે પણ યથાવત રાખ્યો છે. ચૈતર વસાવાના કેસમાં 7 વર્ષની સજા આપવામાં આવી છે અને જો એને રાહત આપવામાં આવે, જામીન આપવામાં આવે, તો સમાજમાં ખોટો મેસેજ જઈ શકે છે. એવી બાબતને લઈ, એવી દલીલ સાથે હાઈકોર્ટે તેમની જામીન અરજી નકારી કાઢી છે અને સેશન્સ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદો યથાવત રાખવામાં આવ્યો છે. ચૈતર વસાવાને આ અંગે મોટો ઝટકો કહી શકાય, કારણ કે તેમની જામીન અરજી હાઈકોર્ટે નકારી કાઢી છે. સેશન્સ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તે જ યથાવત રાખવામાં આવ્યો છે.